તમારી ઘરની અંદર જો લક્ષ્મી સ્થિર થતી ન હોય, લક્ષ્મી ટકતી ન હોય, પૈસા ટકતા ન હોય અને તમારે લક્ષ્મીને સ્થિર કરવી હોય, લક્ષ્મીની પ્રાપ્તિ કરવી હોય તો નવરાત્રી હોય. આ એક અચૂક ઉપાય બતાવું છું, નાનો એવો જ છે, આમાં કોઈ ખર્ચ નથી. તમારે લક્ષ્મીની પ્રાપ્તિ કરવી હોય ને લક્ષ્મીને સ્થિર કરવી હોય તો નવરાત્રિના સમયમાં અષ્ટમીના દિવસે નાની નાની જગદંબા સ્વરૂપ 9 બાળાઓને 9 દીકરીઓને બોલાવી એના ચરણ ધોઈ, એ ચરણ ધોયેલું જે પાણી હોય, જે જળ હોય, એમાં તમારી આંગળી બોળી અને બંને આંખે પોતાની જીભે, મસ્તકે અને હૃદયે લગાવો. ત્યાર પછી એ જગદંબા સ્વરૂપ દેવીઓને કપાળની અંદર કુમકુમ, ચંદન અને કેસર આનું મિશ્રણ કરી અને તિલક કરો. એ તિલક કર્યા પછી એ દીકરીઓના માથા પર ચૂંદડી ઓઢાડો અને એ ચૂંદડી ઓઢાડ્યા પછી એને મનગમતી રાજી થાય, એ આનંદિત થાય આવી કોઈ વસ્તુ તેને આપો. અને અચૂક એ ન ભૂલતા કે રોકડ રકમ, રોકડા પૈસા યથાશક્તિ જે આપવું હોય તે રોકડા પૈસા પણ બધી દીકરીઓના હાથમાં આપવા. અને પછી પગે લાગી અને એ 9 દીકરીઓની આરતી ઉતારવી. નવરાત્રિની અંદર આપણે ત્યાં 4 નવરાત્રિ બતાવી છે, આસો, ચૈત્ર, અષાઢ અને માઘ. આ કોઈ પણ નવરાત્રિમાં તમે આ વસ્તુ, આ ઉપાય જો કરશો તો તમારા ઘરમાં, તમારા ખીચામાં કે તમારા બેંક એકાઉન્ટમાં પૈસા કોઈ દિવસ ખૂટશે નહીં. આ કરીને ઘરે હોતા રહ્યો તો પૈસાનો વરસાદ કઈ ઘરમાં નહીં થયો, કામ કરવું પડશે. કે આ ઉપાય કીધો, હવે તો આપણે ક્યાં ક્યાં જવાની જરૂર છે નહીં. એટલે માં જગદંબાના ચરણે તમે જાઓ તો તમને બધું જ પ્રાપ્ત થાય છે. માં એના ચરણે આવેલાને કોઈ દિવસ નિરાશ નથી કરતી, પણ જરૂર છે શ્રદ્ધા સાથે એ જગદંબાનું સ્મરણ કરવાની, એના ચરણે જવાની. કરવું કાંઈ નથી, લેવું બધું છે. કોઈ અમને પૂછે ને તો કહે ને કે ભાઈ તમે 7 મંગળવાર કરો, 3 કરે કે આવા તો કઈ છે નહીં. શ્રદ્ધા ડગી જાય છે. ફળ જે મળ્યું, આ બેનને જે દીકરો મળ્યો ને કૃષ્ણની જેવો, એની શ્રદ્ધા હતી, એની શ્રદ્ધા હતી.